નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ શહેરોમાં વાવાઝોડાએ મચાવી તબાહી। તો દિલ્હી અને ઉત્તર પ્રદેશનું હવામાન ખરાબ થઈ ગયું છે, તેમજ છેલ્લા 2 દિવસથી ભારે વાવાઝોડા તેમજ વરસાદ દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જનજીવન ખોરી નાખ્યું છે। તો લોકોને પણ ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના પાકોને ઘણું બધું નુકસાન પણ થયું છે। તો હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વધુ ગંભીર ચેતવણીઓ પણ જારી કરી છે, તેમજ દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ અને ભારે પવન ચાલુ રહેશે તેવી પણ આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। જી હા દોસ્તો, રાજ્યના 10 જેટલા શહેરોમાં ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે એપ્રિલના પ્રારંભથી જ ગુજરાતવાસીઓએ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે હવામાન વિભાગે આજથી ગરમીમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી કરી છે। તો આજથી અમદાવાદ સહિત ઘણા બધા જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, નીટની પરીક્ષામાં 2 મહત્વના ફેરફારો। જી હા દોસ્તો, દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ લેવા માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં 2 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તો જેમાં એક પણ ખાનગી સંસ્થાઓને સેન્ટરની ફાળવણી કરવામાં આવી નથી। તો આ ઉપરાંત કોરોના કાળમાં 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો, જે હવેથી બંધ કરાયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા અને ચીન ટ્રેડ વોર ભારત માટે જોખમી બની રહ્યો છે। જી હા દોસ્તો, અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ ભારત માટે જોખમી બની શકે છે। તો ટ્રમ્પના ટેરિફ નિર્ણયોએ એશિયન દેશો તેમજ ભારતમાં તેની ચિંતા વધારી છે। તો મૂડીઝ રેટિંગ્સ કહે છે કે ભારત ઉપર આ નિર્ણયોની અસર થશે। તો મૂડીઝે 2025માં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર 6.4%થી ઘટાડીને 6.1% કરી નાખ્યો છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધશે તો તેની અસર સમગ્ર એશિયન ક્ષેત્રના વિકાસ દર પર પણ પડી શકે છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કેસર કેરીની આવકમાં થયો વધારો પણ પાકમાં ઘટાડો થયો। જી હા દોસ્તો, વિશ્વવિખ્યાત કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। જો કે આ વખતે કેસર કેરીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાકમાં ઘટાડો નોંધાયો છે। તો ગઈકાલે એક જ દિવસમાં 4000 જેટલા બોક્સ કેરીની આવક થઈ છે। જો કે ગીર પંથકના મુખ્ય વિસ્તારોમાં તાલાળા, સાસણ, મેંદરડા તેમજ વંથલીમાં માત્ર 25% આવરણ જોવા મળ્યું છે। તો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વાયુસેનાના વિમાન ઉપર સાયબર એટેકનો નિષ્ફળ પ્રયાસ। જી હા દોસ્તો, મ્યાનમાર એરસ્પેસમાં આઈએએફના વિમાનો ઉપર સાયબર હુમલો કરવામાં આવ્યો છે। તો તેમના જીપીએસ સિગ્નલ સ્પૂફ હતા, એટલે કે પ્લેનને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સૂત્રોના જણાવ્યા અનુસાર જીપીએસ સ્પૂફિંગ પાછળ કોણ છે તે શોધવું મુશ્કેલ છે। તો મ્યાનમારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, તેમજ બળવાખોરો પણ ઘણા બધા સંગઠનો પણ તે સક્રિય થયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવા માટે શુભેચ્છાઓ પાઠવી। જી હા દોસ્તો, પોરબંદરના દરિયામાંથી ગઈકાલે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ મોટું ઓપરેશન હાથ ધરીને 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પણ પાઠવી છે, અને શાહે કહ્યું કે મોદી સરકાર ડ્રગ્સ નેટવર્કનો નિર્દયતાથી ખતમ કરી રહ્યું છે। તો ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1800 કરોડની કિંમતોના 300 કિલો જેટલા માદક દ્રવ્યો જપ્ત કરીને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ફ્લેટમાં રહેવું મોંઘું થયું તો સરકારે લીધો મોટો નિર્ણય। જી હા દોસ્તો, હવે ફ્લેટમાં રહેવું મોંઘું થવા જઈ રહ્યું છે। તો કે મોટો નિર્ણય લેતા સરકારે હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ ઉપર 18% જીએસટી લગાડવા જઈ રહી છે। જો કે આ નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં 2 કે તેથી વધારે ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટ માટે ₹7,500 એટલે કે કુલ 15,000નું મેન્ટેનન્સ ચૂકવે છે, તો તેણે ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવવો પડે। તો આખી રકમ ઉપર જીએસટી પણ ચૂકવવો પડી શકે છે।
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય તો રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યની નગરપાલિકાઓ પોતાની નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। તો હવેથી અ વર્ગની નગરપાલિકાઓને હવે ₹6 કરોડ, બ વર્ગની નગરપાલિકાને ₹5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને ₹4 કરોડ અને ડ વર્ગની નગરપાલિકાઓને ₹3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ગુજરાતથી મહારાષ્ટ્રની મુસાફરી બનશે સરળ। તો જ્યાં દોસ્તો નીતિન ગડકરીએ જે પ્રોજેક્ટ માટે મંજૂરીની માહિતી આપી છે તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ મુસાફરીને સરળ બનાવશે। તો આ રસ્તો ગુજરાતમાં નેશનલ હાઈવે 848 ઉપર પારડી જંકશન અને સુકેશ તેમજ નાના પોઢા તેમજ કપરાડા સાથે જોડાશે। તો જ્યારે કપરાડાથી 37.08 કિલોમીટર લાંબા ભાગને પાકા ખભાવાળા 4 4 લેન વિભાજિત કેરેજવેમાં અપગ્રેડ પણ કરવામાં આવશે। જો કે તે કામ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર બંગાળમાં વકફ એક્ટ વિરુદ્ધ ફરી એકવાર હિંસા ભડકી। જ્યાં દોસ્તો ગઈકાલે પશ્ચિમ બંગાળમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। તો દક્ષિણ 24 પરગણાના ભાંગરવામાં ફરી એકવાર વિરોધીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી અને ભારે તોડફોડ પણ કરી હતી। તો આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે તેમજ વકફ કાયદા વિરોધમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં મોટા ફેરફારો। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફારો કરવામાં આવ્યા છે। તો અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં 2 દિવસ મોડાસાના કાર્યક્રમો હતા અને નવા કાર્યક્રમ અનુસાર 1 દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો આજે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે AICCના 43 જેટલા નિરીક્ષકો 7 સહ નિરીક્ષક તેમજ ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક પણ યોજશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ। જ્યાં દોસ્તો સરકારે ગઈકાલથી જ આ વર્ષની અમરનાથની યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણીઓ શરૂ કરી દીધી છે। તો આ વખતે યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે અને તમે તેની વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન નોંધણીના ફોર્મ ભરી શકો છો। તો આ માટે આધાર કાર્ડ પણ જરૂરી રહેશે। તો આ ઉપરાંત શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડોક્ટર્સ પાસેથી મેડિકલ સર્ટિફિકેટ પણ બનાવવાનું જરૂરી બન્યું છે। તો કોઈ પણ ખાનગી ડોક્ટરોનું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં તેવું પણ જણાવ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે। જ્યાં દોસ્તો રાજ્યના વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 29 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે। તો ગઈકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આંદોલનકારીઓએ વિધાનસભા સામેની આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો સરકારની 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજના સામે વિરોધ પણ નોંધાવ્યો હતો। તો આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 1.5 દાયકાઓથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે સ્પષ્ટ ચેતવણી। જ્યાં દોસ્તો અમેરિકી સરકારે કહ્યું કે રજિસ્ટ્રેશન વિના 30 દિવસથી વધારે સમય સુધી અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોને દંડ તેમજ જેલની સજા સહિત કઠોર દંડનો સામનો પણ કરવો પડી શકે છે। તો હોમલેન્ડ સુરક્ષા વિભાગે જણાવ્યું કે અમેરિકામાં 30 દિવસથી વધારે સમય સુધી રહેલા વિદેશી નાગરિકોને સંઘીય સરકાર સામે રજિસ્ટ્રેશન કરાવવું પડશે। તો તેનું પાલન ન કરવું એક ગુનો છે જેના માટે દંડ અને જેલની સજા પણ થઈ શકે છે તેવું પણ જણાવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીના નિવેદન ઉપર ખડગેનો પલટવાર। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે। તો હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ નિવેદન વિશે પલટવાર કરીને કહ્યું કે તેમણે અમારું બજેટ લાખો અને કરોડો રૂપિયાનું છે। તો શિક્ષણ ક્ષેત્રે બજેટ વધારવાને બદલે ભાજપના લોકો બજેટમાં કાપ મૂકી રહ્યા છે। તો આ દર્શાવે છે કે ભાજપને શિક્ષણમાં પણ રસ નથી। તો મોદી ફક્ત વાતો કરે છે। તમે જે પીએમ મોદીએ બાબા સાહેબના સિદ્ધાંતો પણ અપનાવ્યા નથી તેવું પણ જણાવ્યું છે।
ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો તૈયાર રહેજો, ધોળા દિવસે તારા દેખાશે. જ્યાં દોસ્તો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર તાપમાન વધવાની આગાહી છે. તો હવામાન વિભાગ અનુસાર આજથી જ હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. તો ગઈકાલે અમદાવાદ અને રાજકોટનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. તો આજે પણ 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જ્યારે ગઈકાલે રાજકોટમાં પણ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે શહેર અગનભઠ્ઠી બન્યું હતું. તો રાજ્યના 10 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે. તો 3 દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાશે તેવી આગાહી કરવામાં આવી છે.